હું દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોની ચિકિત્સા ક્ષેત્રે કામ કરું છું. મારી સંસ્થા છે અને ગરીબ બાળકોને આપણે ફ્રીમાં પણ ટ્રીટમેન્ટ આપીએ છીએ. હવે એમની ચિકિત્સા કરતાં મને એક સમજાયું કે સારા સમાજ માટે બાળકોનું સ્વાસ્થ્ય જરૂરી છે, સુરક્ષા જરૂરી છે. અને એટલે ભારત સરકારે પોસ્કો જે છે એ ડેવલપ કરેલો છે 2012. આના વિશે કોને કોને જાણકારી છે? તમને હું કાયદાકીય રીતે વધારે વાત નથી કરવાની, કેમ કે આપણા એડવોકેટ બેન્ચ અહીંયા ઉપસ્થિત છે, તો કાયદાકીય જે પણ નાની મોટી કે ડીપમાં માહિતી હશે આપશે. હું વ્યવહારિકતાથી વાત કરીશ તાકી તમને સમજાય છે. આજનું સેશન જે છે ને એ સાંભળવા કરતાં સમજવું બહુ જરૂરી છે. તમે સમજશો બેનો તો તમે બહાર જઈને જે મારા દીદીએ કીધું કે તમે બીજાને પણ અવેર કરી શકશો. એને કહેવાય રીચ વન ઈચ વન. અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે 25 જણા છે, એ જઈને 5 વ્યક્તિઓને પણ જાગૃત કરશે તો કેટલા બધા થઈ જશે અને આગળ જતા એ જાગૃત થશે. બરાબર છે? એટલે કાયદા સરકારે આપણા બનાવેલા છે, બહુ સારા કાયદા છે, પણ એક સારા સમાજ તરીકે આપણે શું કોશિશ કરવાની છે કે આપણે આ કાયદાના શરણમાં ના જવું પડે. પોસ્કો એક્ટ છે કે પોશ એક્ટ છે કે બીજા કેટલા પણ કાયદા છે, હું આજે પોસ્કો વિશે જ બોલવાની છું, પણ આવા કાયદાની શરણમાં આપણે ના જવું પડે. એનો ઉપાય શું છે? કોઈ કહેશે અવેરનેસ. સિમ્પલ. રોગ ના થવા દેવો હોય, અમે તબીબી ભાષામાં શું કહીએ? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. દવા ના ખાવી હોય તો શું કરવાનું? પહેલાથી ધ્યાન રાખવાનું, યોગા કરવાનું, રાઈટ? તો એવી રીતના આપણે આ સમજવાનું છે કે આપણે આ બધી વસ્તુ ના થાય અથવા એને ટાળી છે એની માટે શું શું કરવાનું છે. હવે બધા માટે છે મેં એક ક્વેશ્ચનરી તૈયાર કરી છે, કેમ કે મને એવું કહેવામાં આવ્યું પહેલાં કે ગુપ્ત બેઠક અને એની જે છે રૂપરેખા કહેવામાં આવશે, જે હમણાં નથી કીધી પણ આ મેડમ કહેશે કંઈ વાંધો નહીં આવે. તો આપણે એ જોવાનું છે